Hello friends, this is Chirag for English and you are learning functional grammar. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફંક્શનલ ગ્રામરની પ્રેક્ટિસ આપણે ખૂબ જ સારી રીતે પતી ગઈ. ટોટલ 1 to 7 શોઈંગ ટાઈમ, શોઈંગ પ્લેસ, શોઈંગ પર્પઝ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ રીઝન, રિઝલ્ટ અને ડિગ્રી. ડિગ્રી એટલે કે કમ્પેરિઝન, શોઈંગ કમ્પેરિઝનના વાક્યો. આટલી વસ્તુ આપણે લોકો ભણી ગયા બહુ સારી રીતે. ત્યાર પછી એના મિક્સ વાક્યો પણ લખી ચૂક્યા છે. પણ બોર્ડની અંદર કઈ રીતે પૂછાય, ખાસ કરીને સિલેક્ટ ધ ફંક્શન અને ડાયલોગ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસ તો આપણે બહુ કરી નાખી. દરેક ફંક્શન પૂરું થયું ત્યારે આપણે એને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની રીતે જ ભણ્યા, કેમ કે એ સૌથી ચેલેન્જિંગ હોય છે, એમાં જ વધારે વિચારવું પડે. આમાં તો MCQ જેવું હોય અને આપણે રાહ જોતા હતા થોડાક ફંક્શન ભેગા થાય પછી આને ભણી શકાય. એટલા માટે હવે આપણે 1 થી 7 ફંક્શન શીખી ગયા. આઈ હોપ કે તમે બધાએ ફેરબુકમાં સરસ રીતે લખી લીધું હશે, સારા અને સુંદર અક્ષરે. જેટલું કાંઈ ચાલે છે એની PDF ફાઇલ પણ તમને પાછળ મોકલવાનો પ્રયત્ન કરીએ જ છીએ. તમારે રેગ્યુલર કામ કરવાનું છે, આળસ કોઈ પ્લીઝ રાખશે નહીં અને બધી જ વસ્તુ ફેરબુકમાં સારી રીતે ઉતારી લેશે. દોસ્તો, સિલેક્ટ ધ ફંક્શન એટલે શું? તો કે કૌંસમાં ફંક્શનના નામ આપેલા હોય, આપણે એનું વાક્ય ગોતવાનું, એટલે સિલેક્ટ ધ ફંક્શન તૈયાર. બોર્ડની પરીક્ષામાં 3 માર્કમાં પૂછાય છે. 3 વાક્યો આપેલા હોય, ઉપર ફંક્શન 4 આપેલા હોય, કેમ કે એક જગ્યાએ આપણે ભૂલ કરવાની શક્યતા રહે, પણ આપણે ભૂલ કરવાની નથી. જોઈએ કઈ રીતે આના આન્સર લખી શકાય. સૌથી પહેલા તો આની સૂચના છે, સિલેક્ટ ધ કરેક્ટ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ઇટ અગેન્સ્ટ ઇચ સેન્ટેન્સ. પરીક્ષાની અંદર આ વાક્ય લખવું પડે ને એની નીચે જવાબ લખવાનો હોય. ડાયરેક્ટ આન્સર અહીંયા ચાલતો નથી. પરીક્ષામાં આ બધું પેપરમાં છપાયેલું હોય, આપણે આપણી આન્સર શીટમાં આ વાક્ય લખવાનું ને એની નીચે જવાબ લખવાનો. પહેલું વાક્ય છે, લતા ઇઝ નાઉ ટુ ઓલ્ડ ટુ સિંગ અ સોંગ ઇન લાઈવ પરફોર્મન્સ. ચાલો મિત્રો, આ વાક્યમાં તમને સંયોજક કયું દેખાય છે? તમે સંયોજકો ભણી ગયા કેટલા બધા? શોઈંગ ટાઈમના વેન, વેનએવર, વાઇલ, એઝ સુન એઝ, નો સુનર, હાર્ડલી, ટીલ, અનટીલ, બિફોર, આફ્ટર. પ્લેસના વેર, વેરેવર, એવરીવેર. પર્પઝના ધેટ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ટુ, ખાલી ટુ, વિથ અ વ્યૂ ટુ, બીકોઝ પ્લસ ઓન. કોન્ટ્રાસ્ટના બટ, એટ, સ્ટીલ, though, although, even though, even if, however, as, in spite of, despite. રીઝનના as, since, because. રિઝલ્ટના so that, ભેગું, so that, છૂટું, such that, છૂટું, to, enough to. અને ડિગ્રીમાં as, so as, very few, no other, than, more than, any other, many other, est, one of the. આમાંથી કયું સંયોજક દેખાય છે? તો કે સર ટુ દેખાય છે. સાચી વાત છે. ટુ શેમાં આવે? રિઝલ્ટ. તો નીચે આન્સર લખી નાખો, શોઈંગ રિઝલ્ટ. 1 માર્ક મળી ગયો મિત્રો, 1 માર્ક. બીજું વાક્ય જુઓ, એમાં કયું સંયોજક દેખાય છે? વી વેર વેરી ગ્લેડ વેન વી હર્ડ અબાઉટ વાંઢેર એંગેજમેન્ટ. આ ભાઈનું નામ છે વાંઢેર. આમે વાંઢો જ હતો, નામે વાંઢેર. આના ગુજરાતી કરવાની જરૂર નહીં, વાક્યમાં ખાલી ઇંગ્લિશમાં વર્ડ ગોતવાનો છે, કન્જક્શન. તો બધા કહે છે સર વેન, વેનેવર, વાઇલ, શોઈંગ ટાઈમ. કહા હે? અહીં એક્સપ્રેસિંગ લખ્યું છે, તો આપણે એક્સપ્રેસિંગ લખવાનું. આપને શું વાંધો છે 1 માર્ક મળતો હોય તો? જ્યારે અમે વાંઢેસની સગાઈ વિશે સાંભળ્યું ત્યારે અમે ખૂબ ખુશ થયા.
વાંઢાની સગાઈ થતી નહોતી બિચારાની, 42 વર્ષનો વાંઢો થઈ ગયેલો. તો વિદ્યાર્થી મિત્રો, આટલું સહેલું છે સિલેક્ટ ધ ફંક્શન, એટલે મને આની ચિંતા નહોતી. ચિંતા હતી માત્ર કમ્પ્લીટ ધ સેન્ટેન્સની. હવે ત્રીજું વાક્ય વાંચો. ઇન સ્પાઇટ ઓફ માય વોર્નિંગ વિશ્વા પ્લેઝ વિથ ફાયર. શરૂઆતમાં છે બટ yet still, though, although, even though, even if, however, as, in spite of ને despite, showing contrast. વળી પાછું મળી ગયો 1 માર્ક. 1, 2 ને 3, 3 માર્ક મળી ગયા આપણને. આટલું સહેલું છે સિલેક્ટ ધ ફંક્શન. આની તો ચિંતા જ નથી બિલકુલ, રોકડા માર્ક. હવે આના કરતા વધારે સહેલું ડાયલોગની સૂચના વાંચો. રાઇટ ધ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સ યુઝિંગ કરેક્ટ ઓપ્શન. રિસ્પોન્ડ પ્રત્યુત્તર આપવાનો છે. મોનાલી અને સાક્ષી વાતો કરે છે. મોનાલી સાક્ષીને પૂછે છે, શું પૂછે છે? વાય ડીડ યુ ટેક બી ગ્રુપ? તે બી ગ્રુપ શું કામ લીધું? કોમર્સમાં કાંઈ એ બી ગ્રુપ હોય નહીં, સાયન્સમાં હોય. એ વાળા એન્જિનિયર, બી વાળા ડોક્ટર. તો સાક્ષી એને જવાબ આપે છે શોઈંગ રીઝનમાં. આનો મતલબ એવો કે સાક્ષીનો જવાબ શોઈંગ રીઝનનો હોય છે. શોઈંગ રીઝનના સંયોજકો કેટલા? એઝ, બીકોઝ અને સિન્સ. તો તમને શું લાગે છે? બધા ઓપ્શનમાં એઝ, બીકોઝ, સિન્સ એવું એક જ વાક્ય, બાકી બીજા બધા ઓપ્શન છે નહીં. ટ્રાય કરીને એ લોકો એઝ, બીકોઝ વાળા જ ઓપ્શન લે તમને ફસાવવા માટે કે આને કયો જવાબ ગોતતા આવડે છે કે કેમ. બધાયમાં તમે જોઈ શકો છો. આર યુ એઝ, આમાં સિન્સ, આમાં બીકોઝ, આમાં એઝ. બીજું ઓપ્શન જ ન હોય તો બધા જવાબ છે નહીં. એટલે એવા વેગમાં રહેતા નહીં કે સિન્સ, એઝ, બીકોઝ હોય તો એ જ જવાબ, તો બધાયમાં છે. હવે શું કરવાનું? હવે આપણું નોલેજ, ટેન્સનું નોલેજ, કાળનું નોલેજ. હવે આપણે વિચારવાનું કે ભાઈ કયા ટેન્સમાં પ્રશ્ન પૂછ્યો છે? ભૂતકાળમાં, સાદા ભૂતકાળમાં. તેમાં સાદા ભૂતકાળમાં. તો આન્સર પણ કયા કાળમાં આવે? સાદા ભૂતકાળમાં જ આવે. આન્સર પણ કયા ટેન્સમાં આવે? સાદા ભૂતકાળમાં જ આવે. પહેલું ઓપ્શન, આઈ હેડ ટેકન બી ગ્રુપ એઝ આઈ વોન્ટેડ ટુ બી અ ડોક્ટર. વાક્ય હાવ સાચું છે, પણ ક્રિયાપદમાં જુઓ હેડ છે. હેડ એટલે પૂર્ણ ભૂતકાળ. આપણે જવાબ કયા કાળમાં આપવાનો છે? સાદા ભૂતકાળમાં. આ બે ભળે ન ભળે, કેન્સલ. સિન્સ આઈ વોન્ટેડ ટુ બી અ ડોક્ટર આઈ ટેકન બી ગ્રુપ. આ વાક્ય સાચું લાગે છે, કેમ કે સિન્સનો ઉપયોગ આગળ કરાય, બીકોઝનો ઉપયોગ વચ્ચે કરાય. એવું સરે અમને શોઈંગ રીઝનમાં શીખવાડેલું. વાત સાચી છે, પણ પાછળનું વાક્ય ખોટું છે. આઈ ટેકન, સીધું ટેકન ન આવે, આઈ હેડ ટેકન આવે. અને આઈ હેડ ટેકન હોત તોય આપણે ખોટું પાડત, કેમ કે પૂર્ણ ભૂતકાળ બને. સમજો પ્રેમથી. સીધું ટેકન આવે નહીં એટલે વાક્ય ખોટું. ત્રીજું જુઓ, આઈ વોન્ટેડ ટુ બી અ ડોક્ટર બીકોઝ આઈ ટુક બી ગ્રુપ. સાચું લાગે છે? વાહ. બીકોઝની પાછળ હંમેશા કારણ દર્શક વાક્ય હોય, પરિણામ દર્શક નહીં. આનું ગુજરાતી શું થાય? મને ડોક્ટર બનવું હતું કારણ કે મેં બી ગ્રુપ રાખ્યું. બી ગ્રુપ રાખ્યા પછી નક્કી કર્યું હા એ મને ડોક્ટર બનવું છે, આવું હોય? ઊંધું કરી નાખ્યું છે આને. આઈ ટુક બી ગ્રુપ બીકોઝ આઈ વોન્ટેડ ટુ બી ડોક્ટર. એમ ઊંધું હોય તો સાચું પડે. આ તો એને ઊંધું કરી નાખ્યું. બીકોઝની પાછળ પરિણામ દર્શક વાક્ય ન હોય, સમજાય તેને વંદન, બાકીનાને અભિનંદન. આઈ ટુક બી ગ્રુપ એઝ આઈ વોન્ટેડ ટુ બી અ ડોક્ટર. જો આમાં ક્રમ હરખા છે. મેં બી ગ્રુપ રાખ્યું કારણ કે મારે ડોક્ટર બનવું હતું. સાદો ભૂતકાળ આવી ગયો. અહીંયા પણ સાદો ભૂતકાળ અને અહીંયા કારણ દર્શક વાક્ય છે. ઉપરનો જવાબ ન આવ્યો કેમ કે આ પરિણામ દર્શક વાક્ય છે. બીકોઝ પછી પરિણામ દર્શક વાક્ય ન આવે એટલે આ જવાબ પેલો ખોટો. આય ખોટો, આય ખોટો અને સાચો છે બી.
વાત સાવ નાની છે, પણ પહેલું વાક્ય છે ને એટલે થોડુંક ડિટેલમાં કીધું, સમજવાની કોશિશ કરજો પ્લીઝ. હવે થોડીક વાર માટે તમે લોકો બધા સંયોજકોને યાદ કરો, ત્યાં હું 2 એક્ઝામ્પલ તમારી સામે લખું, વિડીયો ઓફ કરશું તો કન્ટિન્યુટી તૂટી જશે. ફરીવાર રિવાઇન્ડ કરીને આ સમજૂતી સમજી લ્યો. ફરીવાર રિવાઇન્ડ કરીને આ સમજૂતીને સમજી લ્યો મિત્રો.
મિત્રો આન્સર વિચારવાનું ચાલુ કરી દો. બીજામાં શું હોઈ શકે, ત્રીજામાં શું હોઈ શકે, પ્લીઝ. જય, શું નામ હતું એમાં માલિનીનું? જય અને વીરુ. બસંતી. જય પૂછે છે વીરુને કે હાઉ ડઝ બસંતી ડાન્સ? બસંતી કેવી રીતે નાચે છે? તો કમ્પેરિઝનમાં જવાબ આપે છે નો અધર dancer dance as gracefully as Basanti. Basanti dances more gracefully than any other dancer. Basanti dances most graceful Basanti dances as gracefully as રૂપા. તો વિદ્યાર્થી મિત્રો આ ટોટલ 4 વાક્યો બોર્ડની પરીક્ષામાં પૂછાય છે સેક્શન એ ની અંદર એમસીક્યુ સ્વરૂપે. બહુ મજાનો ટોપિક છે. પહેલું વાક્ય મેં તમને શાંતિથી સમજાવી દીધું. બીજું, ત્રીજું અને ચોથું વાક્ય તમારે પહેલા ડિસાઇડ એ કરવાનું છે મિત્રો કે ભાઈ કયા ટેન્સમાં પ્રશ્ન છે. જેમ કે બીજો પ્રશ્ન અવની કે છે વાય કુડ યુ નોટ ગો આઉટ? તું શા માટે બહાર ન જઈ શકી? ધ્રુતિ એનો જવાબ આપે છે. અહીંયા કુડ શબ્દ છે. કુડ એટલે ભૂતકાળમાં આન્સર આવે. ઇટ ઇઝ ટુ ડાર્ક ફોર મી ટુ ગો આઉટ. વાક્ય રચના તો સાચી છે. રિઝલ્ટમાં જવાબ આપવાનો છે તો રિઝલ્ટમાં ટુ પણ હોય, વાત સાચી. સંયોજકો તો રિઝલ્ટના જ છે, પણ તકલીફ ક્યાં છે એ કહું. વર્તમાન કાળમાં જવાબ છે. પૂછ્યો છે કયા કાળમાં? ભૂતકાળમાં. અને આ છે તેમાં વર્તમાનમાં. તો આવે ના આવે.
એટલે એ ઓપ્શન વિચારવાનું નહીં. ઇટ ઇઝ સો ડાર્ક ધેટ આઈ કુડ નોટ ગો આઉટ. પાછળનો કટકો સાચો છે, પણ આગળનો કટકો ખોટો છે. એમાંય વર્તમાન કાળ છે, નહીં આવે. ઇટ વોઝ ટુ ડાર્ક ફોર મી ટુ ગો આઉટ. વાત સાચી લાગે છે, જવાબ સાચો લાગે છે. ટુ છે અને અહીંયા વોઝે આપેલું છે, પણ છતાં એકવાર આ ચેક કરી લેવાય. આ આન્સર આપણો કન્ફર્મ છે, તો આ ચેક કરી લેવાનો. ક્યારેક ઉતાવળ થતી હોય તો વાંધો નહીં. ઇટ વોઝ ડાર્ક ઇનફ. ઇનફ તો આવે નહીં, ઇનફ તો હકાર છે અને એ તો નકારમાં પ્રશ્ન છે, તો શું કામ બહાર ન ગઈ? એટલે આપણો ફાઇનલ જવાબ સી. ઇટ વોઝ ટુ ડાર્ક ફોર મી ટુ ગો આઉટ. મારા માટે એટલું બધું અંધારું હતું કે હું બહાર જઈ શકી નહીં. ઘણા લોકો અંધારાથી બીતા હોય તો ધ્રુતિ અંધારાથી બીતી હતી એટલે બહાર ન ગઈ. રુચિતા કે છે વાય ડીડ યુ ગો ટુ અમેરિકા? તું અમેરિકા શા માટે ગઈ? સાદા ભૂતકાળમાં પ્રશ્ન પૂછે છે તો જવાબ સાદા ભૂતકાળમાં આવશે, પૂર્ણ ભૂતકાળમાં નહીં, ચાલુ ભૂતકાળમાં નહીં. અન્ડરસ્ટુડ? ખુશાલી જવાબ આપે છે શોઈંગ પર્પઝ. બહેનોના જ નામ છે. આ ચોપડો જે છે ને એક બેનનો છે, એટલે એને પોતાની ફ્રેન્ડના જ નામ લખ્યા છે. આઈ વેન્ટ ટુ અમેરિકા ઇન ઓર્ડર ટુ સ્ટડી MBA. સૌથી પહેલા તો કૌંસમાં શોઈંગ પર્પઝ આવ્યું, એટલે તમને લોકોને મગજમાં શોઈંગ પર્પઝના સંયોજકો ખુલ્યા, જેમ કે ધેટ, ઇન ઓર્ડર ધેટ, સો ધેટ, ટુ, ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, બીકોઝ પ્લસ વોન્ટ. આ ઓપ્શન આપવાવાળા મારા દીકરા એટલા ચાલાક હોય કે ઓપ્શન એના જ આપે. બધામાં સંયોજકો તો એને એ જ રાખ્યા હોય. સંયોજકો જો બધામાં શોઈંગ પર્પઝ ના જ છે, તમે કન્ફ્યુઝ થાઓ કે ચાલુ લેવું કયું? આ બધા ઈ જ છે. જો બધાય આવે ન આવે. હવે નિયમ પ્રમાણે ઇન ઓર્ડર ટુ ની પાછળ V1 આવવું જોઈએ, પણ અહીંયા ING આવ્યું છે એટલે આ ખોટું. આઈ વેન્ટ ટુ અમેરિકા સો ધેટ આઈ કેન સ્ટડી MBA. અહીંયા સાદો ભૂતકાળ છે ને અહીંયા વર્તમાન છે, ભળે નહીં. અહીંયા પૂરું હોત તો સાચું પડે. આઈ વેન્ટ ટુ અમેરિકા વિથ અ વ્યૂ ટુ સ્ટડીંગ MBA. વાહ દોસ્ત, વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું હોય, આ છે, એનો મતલબ આ જવાબ સાચો છે. સી આન્સર સાચો છે. છતાંય ડી વાંચવાનો. આઈ વેન્ટ ટુ અમેરિકા બીકોઝ આઈ વોન્ટ. વોન્ટ થોડું આવે, વોન્ટેડ આવે. જો બીકોઝ વાળો જવાબ સાચો પડવાનો હોત ને તો આઈ વોન્ટેડ હોત. ક્લિયર? ઓકે, તો જવાબ આવ્યો સી. આમાંય સી, ચિરાગ સરને સી. વાહ. જય પૂછે છે વીરુને, હાઉ ડઝ બસંતી ડાન્સ? બસંતી કેવી રીતે ડાન્સ કરે છે? વર્તમાન કાળમાં પ્રશ્ન છે. કયા વર્તમાનમાં? સાદા વર્તમાનમાં. તો જવાબ કયો આવશે? સાદો વર્તમાન કાળ. નો અધર ડાન્સર ડાન્સ એઝ ગ્રેસફુલી એઝ બસંતી. ગ્રેસફુલી એટલે આકર્ષક, મોહક અદાથી. શું થાય? મોહક અદાથી એકદમ મોહી લે આપણને, એવો ડાન્સ કરે. આપણે જોયું હતું ને બસંતીને નાચતા. બસંતી ઇન કુત્તો કે સામને મત નાચના, એ બસંતી. આ જવાબ સાચો લાગે છે, ઘણાને સાચો લાગે, પણ ભૂલી જાય કે અહીંયા ડાન્સ નો આવે. ભાઈ એક વચન છે, જો ડાન્સીસ હોય તો સાચું પડત, પણ ડાન્સીસ નથી એટલે આ ખોટું. બસંતી dances more gracefully than any other dancer. આ સાચું લાગે છે, પણ એની અધર એક વચન છે. એક વચનની પાછળ બહુવચન ન હોય એટલે આ ખોટું. બસંતી dances most graceful. મોસ્ટ ગ્રેસફુલ થોડું હોય, મોસ્ટ ગ્રેસફુલી હોય. આ ખોટું. બસંતી dances as gracefully as રૂપા. આ સાચું. ત્રણ ખોટા ને એક સાચું. ક્યાં શું ભૂલ થઈ ગોતવાની તો આપણને લોકોને આવડે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે સિલેક્ટ ધ ડાયલોગ છે, એની પહેલા સિલેક્ટ ધ ફંક્શન શીખા. બંને સેક્શન એની અંદર MCQ જેવું જ છે. જે કોઈ પડકાર છે એ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં છે, એટલે જ હું પહેલેથી એમાં વધારે ભાર મૂકું છું. એકદમ સરળ વાક્ય છે. આની ઘણી પ્રેક્ટિસ આપણે કરશું દોસ્તો.
જેમ જેમ પરીક્ષા આપણી નજીક આવશે એમ આની જ પ્રેક્ટિસો આપણે વધારે કરતા રહીશું. પણ હજુ આમાં બોર્ડની સ્ટાઇલ પ્રમાણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સને એડ કરી દઉં એટલે વાત પૂરી થાય. તમે લોકો થોડીક વાર માટે સંયોજકો યાદ કરો. છેલ્લું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બોર્ડની પરીક્ષામાં સેક્શન ડી ની અંદર પૂછાતો પ્રશ્ન મિત્રો શું લખેલું હોય? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ using the function or word આ ફંક્શન હોય કે આ કોઈ શબ્દ હોય given in the bracket. આવી રીતના હોય સેક્શન ડી ની અંદર. આમાં એમસીક્યુ નથી હોતા, આપને ખ્યાલ છે, આપણે લોકો એની પ્રેક્ટિસ પણ કરી. સ્ટેપ પર સ્ટેપ આન્સર તમે વિચારવા માંડજો. ઇઝ ડોટ 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 કૌંસમાં લખ્યું છે વન ઓફ ધ અને સામે લખ્યું છે કમ્પેરિંગ. કમ્પેરિંગ એટલે શોઈંગ કમ્પેરિઝન. આ એનું બીજું નવું નામ છે. No sooner did જ્વાલા આવ્યા હો જ્વાલાબેન સ્લેપ ફટાકટ મારતી હોય બિચારી એના ઘરવાળાને જોરું. કૌંસમાં છે ધેન અને શોઈંગ ટાઈમ. શોઈંગ માટે એક ટૂંકું લખ્યું છે. ત્રીજું વાક્ય છે, શું નામ લખશું? રાજન ઇઝ ઇન્ટેલિજન્ટ. કૌંસમાં છે ઇનફ. ઇનફ હોય તો શું હોય? રિઝલ્ટ. શોઈંગ રિઝલ્ટ. જગદીશભાઈ ઇઝ રીચ. જગદીશભાઈ પૈસાવાળા છે. કૌંસમાં છે એટ શોઈંગ કોન્ટ્રાસ્ટ. પાંચમું વાક્ય છે જાહ્નવી did not achieve her goal. કૌંસમાં છે સિન્સ કારણ કે શોઈંગ રીઝન.
વિદ્યાર્થી મિત્રો, તમારી સામે બોર્ડની સ્ટાઇલમાં 5 પ્રશ્નો મેં મૂક્યા છે. આ 5 પ્રશ્નોના આન્સર આપણે લખવાના છે. જરા પણ ડર રાખ્યા વગર, પેલી બહેનોનો ફ્રી હેન્ડ રંગોલી કરે એવી રીતે આપણે ફ્રી હેન્ડ, ફ્રી માઇન્ડ વિચારવાનું રહેશે. પહેલા વાક્યમાં આન્સર શું આવી શકે? હવે તમને ખબર હોવી જોઈએ આ પેપર પેપર શું છે. કેન યુ ઇન્સ્ટોલ લવ એની કવિતા છે કાંચનજંઘા. પછી બીજો પાઠ છે વોલ્ટ ડિઝની, એની કવિતાનું નામ છે આ સેપર સેપડ. આ સેપર સેપડ કવિતા પોયમનું નામ છે. કૌંસમાં લખ્યું છે વન ઓફ ધ. તો સેપર સેપડ ઇઝ વન ઓફ ધ પછી વિશેષણ બેસ્ટ પોયમ. પૂરું. અહીંયા એસ લગાડવાનું ભૂલવાનું નહીં. સેપર સેપડ એ કવિતાઓની ઉત્તમ કવિતા છે. સેપર સેપડ એ ઘણી બધી કવિતાઓમાંની ઉત્તમ કવિતા છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયની કવિતા છે સેપર સેપડમાં. તો આ સહેલામાં સહેલું વાક્ય આપણે લખ્યું. ખાલી આપણા તરફથી શું મૂક્યું? બેસ્ટ. બાકી વન ઓફ તો કૌંસમાં હતું જ. અને આપને એટલી તો ખબર હોય કે આ કવિતા છે, ખાલી પોએમ્સ લખવાનો 1 માર્ક. શું આમાં અઘરું છે? નો સુનર ડીડ જ્વાલા સ્લેપ જોરું, જેવો જ જ્વાલાએ જોરુને ફડાકો માર્યો, ધેન. હવે ગુજરાતીમાં મૌલિકતામાં વિચારો શું થયું હોય? નજરની સામે દ્રશ્ય ખડું કરો કે જ્વાલાબેને એના હસબન્ડ જોરુભાઈને એક ફડાકો ઝીકી દીધો. જોરુભાઈ તો બીતાતા એ તો આપને ખબર છે. તો જોરુભાઈ શું કર્યું હોય? સામે ફડાકો મારવાનું એવું કાંઈ વિચારવાનું છે નહીં, કેમ કે જોરુભાઈ બહુ બીવે છે એમના પત્નીથી. બિચારા રોવા માંડ્યા. Then he started crying. તરત જ રોવા માંડ્યા. આપણને એટલી ખબર હોવી જોઈએ કે ધેનની પાછળ સાદા ભૂતકાળનું વાક્ય લખવાનું છે. ધેનની પાછળ સાદા ભૂતકાળનું વાક્ય લખવાનું છે એ આપણને ખબર હોવી જોઈએ. રાજન ઇઝ ઇન્ટેલિજન્ટ ઇનફ. કોઈ પણ માણસ ઇન્ટેલિજન્ટ હોય તો કાંઈક સારું કામ કરાય. ટુ સોલ્વ એની સમ. કોઈ પણ દાખલો ગણવાને રાજન પૂરતો બુદ્ધિશાળી છે. મતલબ કે ગમે દાખલો ગણી શકે. એટલી ખબર હોવી જોઈએ ઇનફની પાછળ 2 + V1 લેવાનું. અને હકારાત્મક મિનિંગમાં. તેમાં હકારાત્મક મિનિંગમાં. સિમ્પલ. જગદીશભાઈ ઇઝ રીચ. યસ, જગદીશભાઈ પૈસા વાળા છે, છતાંય શું લખશું? 1 રૂપિયો નથી વાપરતા. He doesn't spend any rupee. પૈસા વાળા છે છતાંય 1 રૂપિયો વાપરતા નથી, એટલા ચીકણા છે. ઘણા લોકો બીજું વાક્ય વિચારે, સર મારે તો એવું વિચારું હતું જગદીશભાઈ પૈસા વાળા છે છતાંય ચીકણા છે, એકદમ લોભી. તો એ લખાય યેટ હી ઇઝ. પણ ચીકણાને ગ્રીડી કહેવાય ખબર હોવી જોઈએ. લોભીને ગ્રીડી કહેવાય. આ સ્પેલિંગ આવડે તો લખી શકાય. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ માટે આપણી પાસે વોકેબ્યુલરી હોવું જરૂરી છે, શબ્દ ભંડોળ. તો આપણે સારી રીતે લખી શકીએ, અધરવાઇઝ નહીં. છેલ્લું વાક્ય, જાહ્નવી ડીડ નોટ અચીવ હર ગોલ સિન્સ. કારણ કે જાહ્નવી પોતાનો ગોલ પ્રાપ્ત ન કરી શકી, કારણ કે તેને મહેનત ન કરી,
કારણ કે તેને સમય બરબાદ કરી નાખ્યો, કારણ કે તે આગળ ભણી નહીં. ઘણા રીઝન તમે વિચારી શકો. એમાંથી જેનું ઇંગ્લિશ આવડે પાવરફુલ એ જ વાક્ય લેવાનું. સેન્સ સી વેસ્ટેડ હર વેલ્યુએબલ ટાઈમ, કારણ કે તેણે પોતાનો મૂલ્યવાન સમય વેડફી નાખ્યો. કિંમતી સમય વેડફી નાખે કે કોઈ દી જીવનમાં પોતાનો ધ્યેય પ્રાપ્ત ન કરી શકે. યુ નો વેરી વેલ. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ હતું ટોટલ 12 માર્કનું. કેટલા માર્કનું? 12 માર્કનું ફંક્શનલ ગ્રામર, જેની અંદર શરૂઆત કરી સિલેક્ટ ફંક્શન, ડાયલોગ અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. 3 ને 4 7 ને 5 12. કેવું ગોઠવાઈ ગયું? આ રીતે આપને બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. જે લોકો સિન્સિયરલી ભણે છે, જે લોકો રૂલ્સ વ્યવસ્થિત રીતે ફેરબુકમાં ઉતારી નાખે છે, એ લોકોને કોઈ ચિંતા નથી. જે લોકો વિડીયો પણ રેગ્યુલર જોતા નથી, એમાં પણ આળસ કરી જાય છે, એવા લોકોને ખાસ મારી વિનંતી છે કે તમે રેગ્યુલર કામ કરો. દર અઠવાડિયે આપણે તમને લોકોને 2 થી 2.5 2.5 કલાકના વિડીયો સેન્ડ કરી છે. આને જોવાની કોશિશ કરો. જો સ્કૂલે હોય તો કેમ આપણે 5 કલાક ભણવું પડે? ભણવું પડે ને 5 કલાક. સ્કૂલે નથી તો આપણે ઘરે છીએ, તો ઘરે 2 2.5 3 કલાકનું કામ આપણાથી ન થાય? થઈ શકે ને? તો ખાસ યાદ રાખો, દરેક વિષયના 2-2 કલાકના વિડીયો હોય તોય તમારે વધીને 14 થી 15 કલાક ભણવાનું થાય. અને સ્કૂલે આવતા હોય તો તમારે કેટલું ભણવું પડે? 30 થી 35 કલાક. તો સ્કૂલ કરતાં તો ઓછું ભણવાનું છે. તો ઘરે શાંતિથી વિડીયો જુઓ, વ્યવસ્થિત રીતે ઉતારો, સમજો. જે કાંઈ ક્વેરી થતી હોય એ પેજમાં લખતા જાઓ, જેથી કરીને આપણે રૂબરૂ મળીએ ત્યારે આ ક્વેરી હું તમને સોલ્વ કરાવી શકું. બીજી એક વાત કે તમને PDF ફાઇલ મોકલેલી છે, એની અંદર એસેના જે કાંઈ આપણે ટૂંકા રૂપો ફોર્મેટ હોય વાક્યોના એ લખેલા છે, રિપોર્ટના લખેલા છે. આ બધા વાંચજો. અમુક એસે ને એવું પણ તૈયાર આપેલું છે જે ટેક્સ્ટ બુકના આધારે મૂકેલું છે. બરાબર? અને વાંચવાની કોશિશ કરજો. એમાંથી જેટલું સમજી શકાય એટલું સમજજો. બરાબર? અત્યાર સુધી તમારી પાસે હતું નહીં, હવે આવી ગયું છે, તો યોગ્ય સમયનો ઉપયોગ કરો અને હવે થોડોક વધારે સમય આપો. જેમ જેમ પરીક્ષા નજીક આવશે, આપણી પરીક્ષા બંધ રહે એવી કોઈ આશા રાખતા નહીં. કાંઈ બંધ રહેશે નહીં. એટલે વ્યવસ્થિત ભણવાનું છે. અહીંયા આપણે સિલેક્ટ ધ ફંક્શનની આ પ્રેક્ટિસનો પહેલો રાઉન્ડ પૂરો કરી છે. હજુ જરૂર પડે તો બોર્ડ સ્ટાઇલ આપણે આગળ વધારશું. આજે અહીંયા સુધી રાખીએ છીએ. ઓલ ધ બેસ્ટ.